નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ડીપીએના સીએસઆર ફંડમાંથી 52 લાખના ખર્ચે ભોજનાલય, રસોડું, સ્ટોરરૂમનું ભવ્ય નિર્માણ। ભુજ ખાતેનું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર નિરાધાર મહિલાઓ અને અનાથ બાળકો માટે આશીર્વાદરૂપ છે। વર્ષોથી મહિલાઓ અને અનાથ બાળકોના કલ્યાણનું કાર્ય કરતી સંસ્થા ખાતે દીનદયાળ પોર્ટ કંડલાના સીએસઆર ફંડમાંથી ભોજનાલય, રસોડું, સ્ટોરરૂમ જેવી સુવિધાઓ માટે 52 લાખનું મહત્તબર દાન આપવામાં આવ્યું હતું અને આજે આ સુવિધાઓના ઉદ્ઘાટન પ્રસંગે ડીપીએના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ અને તેમના પત્ની નિશા સિંહ તથા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસે સૌને આવકાર્યા હતા અને ડીપીએનો આભાર માન્યો હતો। તો આ પ્રસંગે શ્રીનિવાસ રાવ, આરતીબેન, બિંદુબેન જોશી, રીટાબેન અધ્યારુ, વિપુલભાઈ ગેડિયા, ચેતનભાઈ, દીપાલીબેન, કુંજલતાબેન ઠક્કર, જયશ્રીબેન ત્રિપાઠી, પૂજાબેન, શિવાનીબેન વગેરે હાજર રહ્યા હતા। આવો સાંભળીએ તેમની સાથેનો વાર્તાલાપ તેમના શબ્દોમાં। આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં કંડલા પ્લોટ ટ્રસ્ટ, દીનદયાળ ટ્રસ્ટ જે કંડલામાં જે સીએસઆર ફંડ હોય છે એનો 8મી માર્ચ 2 વર્ષ પહેલાં જ્યારે ચેરમેન શ્રી મિસિસ મહેતા જ્યારે અહીંયા મહિલા દિનનો પ્રોગ્રામ કરેલો ત્યારે અમારી જે જરૂરિયાત હતી એ એમની કને અમે રજૂઆત કરતા એમના કનેથી એ રજૂઆતનું અમને સરસ એ લોકોએ બાંધકામ કરી આપ્યું છે, ભોજનાલય, કિચન અથવા અને 4 બીજા રૂમો। અને આજે એનું નીતુબેન સિંહના હસ્તે અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે આજે આ સંસ્થામાં નવું ભોજનાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે। અને આજે અમને એકદમ ખુશી છે કે કદાચ પહેલું સીએસઆર ફંડ હશે કે જેમાંથી કચ્છમાંથી પહેલાં સીએસઆર ફંડમાંથી મહિલા કલ્યાણ કેન્દ્રને આ દાન મળેલું છે। એ માટે અમે અમારા ટ્રસ્ટ તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર વતી અમે દીનદયાળ ટ્રસ્ટ, કંડલા પોર્ટ ટ્રસ્ટના અમે આભારી છીએ અને એમના જે કાર્યકર્તાઓ છે એમને તો અમે ખરા દિલથી આભાર માનીએ છીએ કે એમણે તનતોડ મહેનત કરી અને એણે આ 53 લાખમાં આ પ્રોજેક્ટ પાસ કરાવ્યો છે અને આજે એનો અમે શુભારંभ કરી રહ્યા છીએ। श्रीमती निशा सिंह, सुशील कुमार सिंह मेरे हस्बैंड, डिप्टी चेयरमैन कांडला पोर्ट। यहाँ हमारे सीएसआर फंड के थ्रू कुछ हम लोग सामाजिक संस्थाओं को देते रहते हैं योगदान। तो एक बिल्डिंग का निर्माण कराया है 53 लाख की लागत लगा करके, उसी के उद्घाटन के लिए। महिलाओं के लिए ये कर रहे हैं तो ऐसे और भी काम होते हैं? हाँ, ऐसे भी और हम लोग काम करते रहते हैं। बहुत अच्छी पहल है, मतलब हमारी असहाय महिलाओं के लिए, बालिकाओं के लिए अच्छा कदम उठा रहे हैं हम लोग। कोशिश प्रयास रहता है कि हम लोग कुछ उनके बेहतर भविष्य के लिए कर सकें, उनके जीवन को यापन करने के लिए कुछ अच्छा कर सकें। महेंद्र खुशालाणी, दीनदयाल पोर्ट ऑथोरिटी में सीएसआर सेलનો ટીમ લીડર છું અને પોર્ટ ઓથોરિટી દ્વારા જે પણ સીએસઆરના કામ થાય છે એ બધા કામનું ચકાસણી કરી એનો ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એ બધું નક્કી કરીને કાર્ય આગળ વધારીએ છીએ। અમે બધા સીએસઆર સેલને મળીને સેલનો હું ટીમ લીડર છું અને અત્યારે સીએસઆર તરફથી અમે ઘણા બધા સારા કામો કરી રહ્યા છીએ। જે આપની જાણ હતું બતાવી દઉં કે એક તો એન્વાયરમેન્ટ માટે અમે સોલર પેનલ, ટ્રી પ્લાન્ટેશન બહુ મોટા પાયે લીધું છે હાથમાં। વુમન એમ્પાવરમેન્ટ માટે અમે એક સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ખાસ વુમન એમ્પાવરમેન્ટ માટેનું અલગથી સેન્ટર એક એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એના માટે MOU સાઇન કરવા આ અઠવાડિયામાં સાઇન થશે। એ સિવાય સ્કિલ ડેવલપમેન્ટ, જે રોજગારી મળે આપણા યુથને, આપણા યુવાનોને, એના માટે અમે ઘણા પ્રોગ્રામ ચલાવીએ છીએ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।